सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम। स्कूल चले हम, स्कूल चले हम। पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ શાળામાં સહભાગી થયા છે, શાળાના વિકાસ માટે, શાળાનું નામ રોશન કરવા માટે અથવા તો શાળા છે સારી રહે એના માટે સહભાગી થયા છે, એ વિદ્યાર્થીઓને આપણે આજે સન્માનિત કરીએ તો એ કાર્યક્રમ અંતર્ગત આપણી શાળાના આચાર્ય સાહેબ, તમામ શિક્ષકો સન્માનિત કરશે, જેમાં એનું નામ છે ધોરણ 7 માંથી ચુડાસમા આરાધ્યબા ઊભા થાય. ચુડાસમા આરાધ્યબા એમને આપણે પત્ર અને ગિફ્ટ આપી અને સન્માનિત કરીશું. એવા જ બીજા વિદ્યાર્થી એની સાથે હોય છે ચુડાસમા શિવાનીબા. પ્રમાણપત્ર અને કીટ આપી અને સન્માનિત કરશે. પ્રાર્થનામાં આવીએ છીએ, બધા શાંતિથી બેસો છો. પ્રાર્થના તમે ઈશ્વરને યાદ કરો છો પ્રાર્થનામાં. તો એ સમય દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ છે આખા વર્ષ દરમિયાન આપણને સારી એવી પ્રાર્થના છે એનો લાભ આપેલ છે. તો એમાં જે પ્રતિજ્ઞા પત્ર બોલે છે એમાં જે વિદ્યાર્થીઓ છે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર 6 વિદ્યાર્થીઓ છે એના ક્રમશઃ હું નામ બોલું છું. એ વિદ્યાર્થીઓ ક્રમમાં અહીંયા આવી અને પોતાની જે પ્રમાણપત્ર અને ઇનામની જે કીટ છે એ લેશે. એમાં પહેલું નામ છે જે સોમવારે આપણે પ્રતિજ્ઞા પત્ર છે એ પ્રતિજ્ઞા લેવડાવે છે, સોલંકી નિયતિ. જીકેની સ્પર્ધામાં જેટલું તમારું અવલોકન વધારે હોય ને એટલું તમારું જીકે છે એ સારું બને.
તો આપણું જીકે વધારવા માટે આખા વર્ષ દરમિયાન પ્રાર્થના દરમિયાન જે વિદ્યાર્થીઓએ આપણને ખૂબ જ સારું એવું જનરલ નોલેજ પીરસવામાં મદદ કરેલી છે, આપણે સન્માનિત કરીશું. સોમવારે સલોટ સોમયા ધોરણ 7 મંગળવાર છે એમાં ધોરણ 7 વેદારિયા તન્વી, બુધવાર ધોરણ 6 ઉનાળકર ત્રિષા, ગુરુવાર ધોરણ 8 પનારા પરી, શુક્રવાર ધોરણ 8 ચુડાસમા હીરવાબા અને શનિવાર બગડા પૂજા. આ તમામ વિદ્યાર્થીઓને આપણે પ્રમાણપત્ર અને કીટ આપી સન્માનિત કરીશું કે જેના થકી આપણે તમે બધા સરસ એવી તાળીઓ પાડો છો. આપણી સારામાં સારી સફળતાપૂર્વક દરરોજ બની રહે એ માટે પ્રયત્નશીલ હતા. તો પ્રાર્થના જેવી પૂરી થાય એવા દરેક વિદ્યાર્થી ક્યાં જાય? ક્લાસરૂમમાં. પછી આપણે શું કરીએ? બરાબર. તો આખા વર્ષ દરમિયાન જો સાંભળજો, આખા વર્ષ દરમિયાન દરેકના ક્લાસમાં પોતપોતાના ક્લાસમાં જે વિદ્યાર્થી સૌથી વધારે હાજર છે એને આપણે આજે આ કીટ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરીશું. જે વિદ્યાર્થીઓને શાળામાં પોતાના ધોરણમાં સૌથી વધારે હાજર છે
એ વિદ્યાર્થીને સન્માનિત કરીશું. હું અહીંથી નામ બોલીશ અને એ વિદ્યાર્થીના વર્ગ શિક્ષક છે ને એ એમને પ્રમાણપત્ર અને કીટ આપશે. બરાબર? હું અહીંથી ધોરણ 6 બગદા ધારા ધોરણ 8 પરમાર દ્રષ્ટિ ધોરણ 7 વિદ્યાર્થીઓ હતા કે જે આખા દિવસ દરમિયાન શાળામાં કંઈક ને કંઈક પોતાની પ્રવૃત્તિ કરીને સહભાગી થતા હતા. તો એ વિદ્યાર્થીઓને આપણે પ્રમાણપત્ર આપ્યા અને જે વિદ્યાર્થીઓ વધારે હાજર હતા એવા 15 વિદ્યાર્થીઓને આપણે પ્રમાણપત્ર આપ્યા છે. તો હવે અત્યારે શું છે કે બધાને ફોટા રાખવા હોય